અદાણી પોર્ટ તમે જો તો કાફી સ્ટ્રોંગ રહ્યો છે અને આગળ જતાં પણ જે ટ્રેડ વોલ્યુમ્સ અહીંયાથી વધશે કેમ કે હમણાં જે ટ્રેડના ઇશ્યુઝ હતા અને યુએસ અને ઇન્ડિયાના પણ ટ્રેડ ઇશ્યુઝ આઈ થિંક રિઝોલ્વ થશે અને આગળ જઈને બીજી બધી કન્ટ્રી સાથે ટ્રેડના આઈ થિંક ઇમ્પ્રુવમેન્ટ આવશે અને વી નો કે મોસ્ટ ઓફ ધ અગર આપણે કે 85% to 90% જેટલું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે પોર્ટ્સમાં થાય છે અને એમાંય અદાણી પોર્ટ એ નંબર 1 છે અને અહીંયાથી પણ કાર્ગો વોલ્યુમ એક સારો એવો ગ્રોથ થઈ જશે. પ્લસ શું છે કે અદાણી પોર્ટનો એક બેનિફિટ છે કે એ લોકોનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઘણું સારું છે, લોજિસ્ટિક ને ઇન્ટિગ્રેટેડ ફ્રેટ નેટવર્ક છે જેના લીધે એમને ઓર ફાયદો થઈ શકે એમ છે. અને પ્લસ આઈ થિંક અહીંયાથી પણ મને એવું આગળ તમે જોશો તો વોલ્યુમ્સ મે બી ધીરે ધીરે આજે 14% છે અહીંયાથી તમે 18% પણ આગળ જઈને જોઈ શકશો. જે ઓપરેશનલ મેટ્રિક્સમાં હતું જેમનું ઇબીટામાં થોડો ઇશ્યુ હતો પણ આઈ થિંક ત્યાં એમનું ખાસું એવું રિઝોલ્વ થયું છે અને લોજિસ્ટિક્સ અને પોર્ટ નોન પોર્ટ ઓપરેશનમાં પણ એક સારો એવો સુધાર થયો છે. માર્જિન ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. આ ધીમી ગતિના સમાર છે પણ ઓવરઓલ મને લાગે છે કે ધીરે ધીરે આ સ્ટોક તમને એક ડિસન્ટ રિટર્ન અહીંયાથી આપી શકે છે એટલે એક લોંગ ટર્મ માટે એક મને સેફ સ્ટોક લાગે છે તમારા પોર્ટફોલિયોમાં રાખવો હોય તો.